નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક વૃક્ષના પાન વિશે. અને એ પાનના એટલા બધા ગજબના ફાયદા છે કે જો તમે એને સવારે ખાલી પેટે જો તમે એનો ઉપયોગ કરશો તો તમે લાખો રૂપિયાના ખર્ચથી બચી જશો. સાથે સાથે ઘટપણમાં પણ તમારું શરીર મજબૂત રહેશે અને નિરોગી રહેશે. મિત્રો, તમે કોઈ વૃક્ષના પાનની શું આશા રાખી શકો? હું તમને કહું કે આ વૃક્ષના પાન તમને હૃદય, પેટ તથા ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદો આપે છે. એવું કહું તો તમને એમ લાગશે કે આટલા બધા ફાયદા આ વૃક્ષના પાન આપી શકે ખરા? પણ મિત્રો, એનો જવાબ છે હા. અને મિત્રો, આજે હું તમને જે વૃક્ષના પાન વિશે વાત કરવાનો છું એ છે પીપળાના વૃક્ષના પાન વિશે. અને એ પાનથી આપણને મળતા ફાયદા વિશે, આપણને મળતા અમેઝિંગ હેલ્થ બેનિફિટ વિશે, અને આ પાનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, અને આ પાનનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ સાવધાનીઓ રાખવી પડશે, એ બધી વાતો હું તમને આજના વિડીયોમાં કરવાનો છું. મિત્રો, પીપળાના વૃક્ષ વિશે વાત કરીએ તો એ આપણને સરળતાથી બધી જ જગ્યાએ મળી જાય છે. તમને મંદિરમાં, બગીચામાં અથવા તમારા ઘરની આસપાસ પણ પીપળાનું વૃક્ષ તો હશે જ. અને મિત્રો, ધાર્મિક દ્રષ્ટિએ વાત કરું તો પીપળાના વૃક્ષનું તો ખૂબ જ મહત્વ છે. આ વૃક્ષની પૂજા પણ કરવામાં આવે છે. મિત્રો, હવે તમને પીપળાના પાનની સાયન્સ બેઝ હેલ્થ બેનિફિટ વિશે વાત કરવાનું છું. મિત્રો, પીપળાનું વૃક્ષ આયુર્વેદિક દ્રષ્ટિએ તો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. પણ આજના વિડીયોમાં હું તમને પીપળાના પાનને ઉકાળીને પીવાથી થતા ફાયદા વિશે વાત કરવાનો છું. મિત્રો, પીપળાના પાનની પ્રોપર્ટી વિશે વાત કરું તો ઇટ મે હેવ એન્ટી ડાયાબિટીક પ્રોપર્ટી, ઇટ મે હેવ એન્ટી ઇન્ફ્લામેટરી પોટેન્શિયલ એટલે કે સોજો દૂર કરવાનું કામ કરે છે. ઇટ મે એક્ટ એઝ એ એન્ટી ઓક્સિડન્ટ એટલે કે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. ઇટ મે હેવ એનાલ્જેસિક પ્રોપર્ટી એટલે કે પેઇન કિલર તરીકે પણ એ કામ કરે છે. મિત્રો, ઇટ મે હેવ એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી એટલે કે ફીવરમાં પણ આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. મિત્રો, ઇટ હેલ્પ ઇન વુન્ડ હિલિંગ એટલે કે આપણા શરીરમાં જો કોઈ જગ્યાએ ઘા પડ્યો હોય તો એ ઘાને પણ રૂજ આવવામાં મદદ કરે છે. પ્રિવેન્ટ લોસ ઓફ મેમરી. મિત્રો, ઇટ મે એક્ટ એઝ અ એન્ટી અલ્સર એજન્ટ એન્ડ ઇટ માઇટ હેવ એન્ટી અસ્થમેટિક એક્શન. મિત્રો, પીપળાના પાનનો પહેલો ફાયદોની વાત કરું તો તમારા પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. પીપળાના પાનને ઉકાળીને એને પીવાથી ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ થાય છે. આયુર્વેદમાં તો હજારો વર્ષ પહેલાં કહેવામાં આવ્યું હતું, અને આજે મોડર્ન સાયન્સ દ્વારા પણ પીપળાના પાનના ફાયદા વિશે માનવામાં આવે છે. રિસર્ચમાં પણ એવું જાણવા મળ્યું છે કે પીપળાના પાનની અંદર એન્ઝાઇમ વોલેટાઇલ કમ્પાઉન્ડ હોય છે જે કબજિયાતને દૂર કરવાનું કામ કરે છે, ગેસ્ટ્રિક અલ્સરમાં ફાયદો આપે છે, અને અપચો જેવી પણ સમસ્યામાં ખૂબ જ ફાયદો આપવાનું કામ કરે છે. જે તમારું પાચન તંત્ર નબળું હોય ને તો તમે પીપળાના પાનને ઉકાળીને જો તમે એને પીવાનું ચાલુ કરી દો તો તમને ખૂબ જ ફાયદો આપે છે. મિત્રો, બીજા ફાયદા વિશે વાત કરું તો ઇમ્પ્રૂવ હાર્ટ હેલ્થ આપણા હૃદયની હેલ્થને ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે. મિત્રો, આ અત્યારે હાલના સમયમાં જોઈએ તો હાર્ટ એટેકના પ્રોબ્લેમ નાની ઉંમરના લોકોમાં જોવા મળે છે. સમાચારોમાં, ન્યૂઝપેપરમાં જોઈએ તો 13 વર્ષના, 25 વર્ષના, 45 વર્ષમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ જ જોવા મળ્યું છે. મિત્રો, પીપળાના પાનની જો તમે ચા પીવો તો એનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે, અને ફ્રી રેડિકલનું ડેમેજ પણ આપણે રોકી શકીએ છીએ, જેનાથી હાર્ટ એટેક તમને વાત કરી પ્રમાણે અને બ્લોકેજ થવાનું જોખમ ઘટી શકે છે. એટલે તમારું જો કોલેસ્ટ્રોલ વધારે હોય, ટ્રાયગ્લિસરાઇડ વધારે હોય અને બ્લડ પ્રેશર વધારે હોય તો તમારે પીપળાના પાનની ચા પીવાની શરૂ કરી દેવી જોઈએ. મિત્રો, પીપળાના પાનના ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, સાયન્સે સાબિત કરી દીધું છે કે પીપળાના પાનમાં હાઇપોગ્લાયસેમિક ગુણ હોય છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો અને જો તમે કોઈ નેચરલ વસ્તુને શોધી રહ્યા છો તો પીપળાના પાનની ચા તમારા માટે બેસ્ટ વસ્તુ છે, જે તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાનું કામ કરશે. મિત્રો, પીપળાના પાન
અસ્થમાના દર્દીઓમાં પણ ખૂબ જ ફાયદો આપે છે. સાથે સાથે કફ, જે લોકોને કફની સમસ્યા હોય એ લોકોને પણ ખૂબ જ ફાયદો આપે છે. કારણ કે પીપળાના પાનમાં એક્સપેક્ટોરન્ટ પ્રોપર્ટી હોય છે, જે તમારા શરીરની અંદર રહેલા કફને, જે તમારા લંગ્સમાં જે કફ હોય છે એને બહાર નીકાળવામાં મદદ કરે છે. મિત્રો, પીપળાના પાન શરીરને ડિટોક્સ કરવામાં પણ ખૂબ જ મદદ કરે છે. આપણા શરીરમાં રહેલા હાર્મફુલ ટોક્સિનને આપણા શરીરમાંથી બહાર નીકળવાનું કામ પીપળાના પાન કરે છે. પીપળાના પાન ઉકાળીને પીવાથી શરીરમાં રહેલા હાર્મફુલ ટોક્સિન ફ્લશ આઉટ થાય છે. મિત્રો, પીપળાના પાન મેમરી પાવરને વધારવાનું કામ કરે છે અને કિડનીની હેલ્થ પણ સારી રાખવાનું કામ કરે છે અને આપણી કિડનીને હેલ્ધી રાખવાનું કામ કરે છે. મિત્રો, હવે પીપળાના પાનને ઉકાળીને કેવી રીતે પીવા જોઈએ એની વાત કરવાનું છું. તમે મારો વિડીયો ધ્યાનથી સાંભળજો. મિત્રો, પીપળાના પાનની ચા બનાવવા માટે તમારે 2 કપ જેટલું પાણી લેવાનું છે અને તેમાં 2 જ પીપળાના તાજા પાન લઈ એને હાથથી થોડા મસળી નાખવાના છે અને પછી તમારે એ 2 કપ જે વાસણમાં પાણી લીધું છે એની અંદર તમારે 2 પાન તાજા એ તમારે અંદર નાખવાના છે અને તમારે એને ગરમ કરવાનું છે. કે તમારે જે પાણી છે એને ગરમ કરવાનું છે. તો કેટલું ગરમ કરવાનું છે કે જે પાણી 50% થઈ જાય, એટલે કે અડધું થઈ જાય ત્યાં સુધી તમારે એને ગરમ કરવાનું છે. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે પછી એને તમારે ગળણીથી ગાળી લેવાનું છે અને 1 કપમાં એ પાણીને ખાલી તમારે નીકાળી દેવાનું છે. તમારે એને ગાળી અને કપમાં તમારે 2 કપ તમે લીધું હોય પાણી, તો છેલ્લે 1 કપ પાણી રહેશે. એ 1 કપ પાણી તમારે ગળણીથી ગાળી અને નીકાળી દેવાનું છે. એને ઠંડુ થવા દેવાનું છે. ઠંડુ થઈ જાય પછી તમારે 1 ચમચી અંદર મધ નાખવાનું છે. અને જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ મધ નાખવાનું નથી. અને પછી તમારે એને સવારે ખાલી પેટે ધીમે ધીમે એને પીવાનું છે. દિવસમાં 1 જ વખત તમે આને પી શકો છો. મિત્રો, પીપળાના પાન એકદમ સેફ છે, એની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. પણ જો તમે ઓવરડોઝમાં લો તો તેનાથી નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, કોઈ પણ સારી વસ્તુ હોય એને જો વધારે માત્રામાં લેવામાં આવે તો તે ફાયદો આપવાના બદલે નુકસાન પણ કરી શકે છે. એટલે જો તમે દિવસમાં 1 જ વાર પીવાનું છે, તમે દિવસમાં જો વધારે વાર આ પીવો તો તમારે નુકસાન પણ થઈ શકે છે. અને તમે વધુ પડતા જો પાનનો ઉપયોગ કરો તો પણ તમને નુકસાન કરી શકે છે. એટલે મિત્રો, તમે તાજા 2 પાનથી વધારે પાન તમારે ઉપયોગ કરવાના નથી. તમારે જે પાણીમાં ગરમ કરવા માટે તમે ઉકાળવા માટે નાખો છો એમાં ફક્ત તમારે 2 જ પાન નાખવાના છે. અને વધારે પડતા જો તમે પાનનો ઉપયોગ કરો તો એનાથી નુકસાન પણ મિત્રો થઈ શકે છે. મિત્રો, જે પ્રેગ્નન્ટ લેડી હોય, મહિલાઓ હોય, અથવા જે મહિલાઓ બાળકોને ફીડિંગ કરાવતી હોય તો એમને પણ આ પાનનો ઉપયોગ કરવાનો નથી. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. આવજો મિત્રો. બાય બાય. બાય બાય.